હેલો વ્યુઅર્સ, આજે આપણે કોઈ પણ પ્રસંગ, તહેવાર કે શ્રાદ્ધમાં બનાવી શકાય તેવું કેસર ડ્રાય ફ્રૂટ દૂધ પાક બનાવીશું. તો હું દૂધ પાક બલ્કમાં બનાવવાની છું. તો મેં અહીં મોટી કઢાઈ લીધેલી છે, તેમાં 13 લીટર મેં ભેંસનું દૂધ લીધેલું છે અને આ દૂધ તબેલાનું છે, જે 8 ફેટનું આવે છે. બને ત્યાં સુધી જો તમારે ત્યાં અવેલેબલ હોય તો દૂધ પાક કરવા માટે દૂધ તબેલાનું જ લેવું છે, એનાથી દૂધ પાક સારો બનશે. તમારે ત્યાં અવેલેબલ ના હોય તો તમે કોઈ પણ ડેરીનું કે અમૂલનું દૂધ પણ લઈ શકો છો. દૂધ નાખ્યા બાદ તેને તવીતાથી આ રીતે ચલાવતું રહેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને સતત દૂધને ચલાવતું રહેવાનું છે અને નીચે બેસી ના જાય તે ખાસ જોવાનું છે. હવે તમે જોઈ શકો છો કે દૂધમાં હુંફાળો આવી ગયો છે, તો તેને આ રીતે સતત ચલાવતું રહેવાનું છે. એટલી જ વારમાં મેં અહીં 150 ગ્રામ બાસમતી ચોખા લીધેલા છે, તેને 1 કલાક પાણીમાં પલાળી લીધેલા છે. તેને વિડીયોમાં જોઈ શકો છો તેમ હાથની મદદથી ક્રશ કરી લેવાના છે, જેથી કરી દૂધપાકમાં તેનો સારો ટેસ્ટ આવે. અને આ રીતે મેં દૂધને પોણી કલાક જેટલું ઉકાળી લીધું છે. પોણી કલાક ઉકળી જાય ત્યારબાદ હાથેથી ક્રશ કરેલા ચોખા એડ કરી દેવાના છે. અને તમે 1 લીટર દૂધનો દૂધ પાક બનાવતા હોય તો તેમાં 15 ગ્રામ ચોખા અને 40 ગ્રામ ખાંડ એડ કરી દેવાની છે. ત્યારબાદ મેં અહીં 150 ગ્રામ ચારોળી લીધેલી છે, તે એડ કરી દઈશું. અને દૂધ ઉકળવામાં ચારોળી એડ કરવાથી ચારોળીનો સારો એવો ટેસ્ટ આવે છે. ચારોળી એડ કર્યા બાદ ફરી પાછું 15 મિનિટ આ જ રીતે દૂધને ઉકળવા દેવાનું છે. અને દૂધ યલો પડતું દેખાવા લાગે ત્યાં સુધી તેને ઉકાળી લેવાનું છે. અને દૂધ 40% જેટલું ઉકાળી દૂધને ઘટ કરી લેવાનું છે. અને ચારોળી અને ચોખા એડ કર્યા છે તે સોફ્ટ થાય ત્યાં સુધી ફરી ઉકાળી લેશું. એટલી જ વારમાં આપણે એક ખરલમાં કેસર લઈ લેવાનું છે અને તેમાં પાણી એડ કરી તેને પલાળી દેવાનું છે. અને તમારે કેસર ના એડ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આ મારા પપ્પા અને અમારો ડોગી છે, જે અમારું બહુ જ ધ્યાન રાખે છે. અને મારા પપ્પા 40 વર્ષથી કેટરિંગ લાઈનમાં છે અને તે શેફ બી છે અને મને વિડીયો બનાવવામાં હેલ્પ બી કરે છે. અને આ રીતે આપણે સતત દૂધને ચલાવતું રહેવાનું છે, જેથી કરી દૂધ છે તે નીચે બેસી ના જાય. અને કેસર જે પલાળી હતું તે વિડીયોમાં જોઈ શકો છો તે રીતે ખરલમાં ઘસી લેવાનું છે, જેથી કરી કેસરનો સારો એવો કલર આવશે. ત્યારબાદ પિસ્તા અને બદામની કતરણ કરી લેવાની છે, જે મારા પપ્પા કરી રહ્યા છે તે હું તમને વિડીયોમાં બતાવું કે આ રીતે બદામની અને પિસ્તાની કતરણ કરીને તૈયાર કરી લેવાની છે. ત્યારબાદ ચારોળી એડ કર્યા પછી 15 મિનિટ દૂધ ઉકળે એટલે તેમાં પલાળેલું કેસર એડ કરી દેવાનું છે. અને કેસર એડ કરવાથી દૂધપાકનો કલર સારો આવશે અને ટેસ્ટ બી સારો લાગશે. અને બને ત્યાં સુધી ફૂલ ફેટ જ દૂધ લેવું. મેં ફૂલ ફેટ દૂધ લીધેલું છે, જેથી કરી દૂધ ઓછું ઉકાળવું પડે અને દૂધ પાક
જલ્દીથી ઘટ બની જાય. તમે જોઈ શકો છો કે દૂધ ઉકળીને થોડું ઘટ થવા લાગ્યું છે. ચોખા અને ચારોળી સોફ્ટ થઈ જાય એટલે તેમાં મેં 1 કિલો ખાંડ એડ કરેલી છે. 13 લીટર દૂધમાં 1 કિલો ખાંડ એડ કરવાથી દૂધ પાક બહુ ગળ્યો પણ નહીં અને મોળો પણ નહીં એવો બનશે. ને જેવું પસંદ હોય તેવું તમે ગળ્યું કરી શકો છો. અને ખાંડ આપણે ચોખા અને ચારોળી એડ કર્યા બાદ જ એડ કરવાની છે. ચોખા એડ કર્યા છે તે નહીં ચડે. એડ કર્યા પછી ફરી પાછું દૂધને 10 મિનિટ ઉકાળી લેવાનું છે. 10 મિનિટ ઉકળી જાય ત્યારબાદ તેમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દેવાના છે. બદામ અને પિસ્તા મેં લીધેલા છે તે એડ કરી દઈશ. તમે તમારી પસંદ મુજબ ઓછું વધતું ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો. અને ડ્રાય ફ્રૂટ્સ એડ ના કરો અને ખાલી ચારોળી એડ કરો તો બી તેનો સારો એવો ટેસ્ટ આવે છે. આ રીતે મીડિયમ ફ્લેમ પર મેં દૂધને 1.5 કલાક જેટલું ઉકાળી લીધેલું હતું. અને દૂધમાં માવા જેવી સ્મેલ ના આવે ત્યાં સુધી તેને ઉકાળતું રહેવાનું છે. મેં ડ્રાય ફ્રૂટ્સ ને કેસર ઉકળવામાં જ એડ કર્યું હતું જેનાથી તેનો સારો એવો ટેસ્ટ આવે છે. 1.5 કલાક બાદ દૂધ પાક ઉકળીને તૈયાર છે. તમે જોઈ શકો છો કે તે તવીથામાં દૂધનું એક કોટિંગ થઈ રહ્યું છે. અને આ રીતે આપણે દૂધ પાકને તૈયાર કરી લેવાનો છે. અને ઠરી જાય ત્યારબાદ તેને ફ્રીઝમાં ઠંડો કરવા મૂકી દેવાનો છે. અને આ રીતે તમે પણ તમારા ઘરે દૂધ પાક જરૂરથી બનાવજો. બધાને બહુ જ પસંદ આવશે. હવે મારું દૂધ પાક ઠંડો થઈને તૈયાર છે તો તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લેવાનો છે. અને તેને પિસ્તાની કતરણ અને કેસરથી ગાર્નિશ કરીશું. અને દૂધ પાક ઠંડો થયા બાદ તમે જોઈ શકો છો કે ચમચીમાં પણ તે કોટ થઈ રહ્યો છે. આ રીતનો દૂધ પાક ઘટ બનવો જોઈએ જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. અને આ દૂધ પાક કોઈ પણ પ્રસંગ કે તહેવારમાં તમે તમારા ઘરે જરૂરથી બનાવજો. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જણાવજો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.